નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની। સમાચારો મળી રહ્યા છે ઝી 24 કલાકના જોરદાર અહેવાલની અસરના પગલે ઝી 24 કલાકના અહેવાલની અસર પડી છે, જેની ગાંધીનગર કેબિનેટમાં પણ નોંધ લેવાઈ છે। ઝી 24 કલાકે વિદ્યાર્થીઓ અને વાલીઓનો અવાજ ઉઠાવ્યો હતો। ઝી 24 કલાકે શિક્ષા કોન્ક્લેવમાં શિક્ષણ મંત્રીને સવાલ પૂછ્યો હતો। ઝી 24 કલાક પર શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે અમે આ મુદ્દે સમીક્ષા કરીશું। ઝી 24 કલાકે વિદ્યાર્થીઓની રજૂઆત સરકાર સુધી પહોંચાડી હતી। જીએમઈઆરએસની મેડિકલ કોલેજોમાં ફીમાં હવે ઘટાડો કરવામાં આવશે। જીએમઈઆરએસની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા રાહતના સમાચાર છે। રાજ્ય સરકારી કેબિનેટની બેઠકમાં જીએમઈઆરએસ કોલેજની ફી અંગે ચર્ચા કરાઈ હતી। ફી ઘટાડા બાબતે સાંજે સરકાર સત્તાવાર જાહેરાત કરશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે। હિતલ, જે પ્રકારે શિક્ષા કોન્ક્લેવ ઝી 24 કલાકનો યોજાયો હતો અને તેમાં પણ આ મુદ્દે રજૂઆત કરતા શિક્ષણ મંત્રીએ ખાતરી આપી હતી કે આ મુદ્દે હવે મંત્રણા કરવામાં આવશે અને તેનું પરિણામ હવે વિદ્યાર્થીઓને ભોગવવા મળશે, કારણ કે હવે ફીમાં ઘટાડો કરાશે તેવી ચર્ચાઓ છે। જાણવા માંગીશું વિસ્તારથી। જી જણા ચોક્કસ એવું કહી શકાય કે જી 24 કલાકના કોન્ક્લેવમાં ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને એ પછી વિદ્યાર્થીઓ અને અનેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ જીએમઈઆરએસમાં જે ફી વધારો છે એ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જે ફી વધારો કરાયો છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। સ્વાભાવિક છે કે આજે કેબિનેટ બેઠકમાં પણ આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે 88% અને 66% જે ફી વધારો કરવામાં આવ્યો છે એ ફી વધારામાં ઘટાડો કરવાની જાહેરાત સત્તાવાર રીતે રાજ્ય સરકાર આજે કરી શકે છે। સ્વાભાવિક છે કે કેબિનેટ બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા વિચારણા થઈ હોવાની જાણકારી મળી રહી છે। આ ઉપરાંત જોવા જઈએ તો સાંજે 4 વાગે રાજ્યના આરોગ્ય અને રાજ્ય સરકારના પ્રવક્તાની પ્રેસ કોન્ફરન્સ યોજાશે। એમાં આ ઘટાડાની જાહેરાત સત્તાવાર રીતે થશે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। જી જણા। બિલકુલ હિતલ, આ અંગે શિક્ષા કોન્ક્લેવમાં જ્યારે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની દ્વારા જ્યારે આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે એવું લાગી રહ્યું હતું કે શિક્ષણ મંત્રી દ્વારા ખાતરી આપવામાં આવી રહી છે અને થોડાક જ સમયની અંદર આ નિર્ણય લેવાયો છે, એટલે કે ઝી 24 કલાકના અહેવાલની અસર, ઝી 24 કલાકના સવાલની અસર અને તેનું પોઝિટિવ પરિણામ જે છે તે વિદ્યાર્થીઓને ચોક્કસથી જોવા મળશે। જી જણા ચોક્કસ એવું કહી શકાય કે જી 24 કલાકનો કોન્ક્લેવ યોજાયો એના એક જ દિવસ પહેલા આ ફી વધારો કરવામાં આવ્યો હતો અને એટલા જ માટે જી 24 કલાક અને તેના ચેનલ હેડ દીક્ષિત સોની દ્વારા આ સમગ્ર મુદ્દાને સામાજિક ફરજ તરીકે ઉપાડવામાં આવ્યો હતો અને તે સંદર્ભે રાજ્યના આરોગ્ય મંત્રીને પ્રશ્ન કરવામાં આવ્યા હતા। સ્વાભાવિક છે કે એ પ્રશ્ન વખતે જ એક પૃષ્ઠભૂમિ કહી શકાય તો એ બંધાઈ ગઈ હતી કે આ ફી વધારો અસહ્ય ફી વધારો છે અને આજે નહીં તો કાલે ઘટાડો કરવો પડશે। આખરે હવે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા આ ફી ઘટાડો છે એની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। જી જણા। જી બિલકુલ, આભાર હિતલ। જોઈએ સમાચાર, વાત કરીએ અષાઢમાં અનરાધાર વરસાદની।